નમસ્કાર મિત્રો, હું છું પન્ના ત્રિવેદી અને તમે સાંભળી રહ્યા છો ગુજરાતી વાર્તા. આજની વાર્તા મધુરાઈ લિખિત સરલ અને શંપા. સરલ અને શંપાને પ્રેમ હતો અને બંને લગભગ રોજ સાંજના બગીચામાં બેસતા. શનિ અને રવિ આખો દિવસ સાથે ગાળતા અને વાતો કરતા. એક દિવસ સાંજે બગીચામાં સરલ અને શંપા પ્રેમથી બેઠા બેઠા વાતો કરતા હતા અને શંપાએ સરલને કહ્યું કે દુનિયાના અંત સુધી આમ બેઠા રહેવાનું હોય તો કેવું સારું. સરલ ખૂબ મજાની વાતો સાંભળવાનું મન થાય એવી વાતો શંપાને કરતો અને એકાએક બગીચાની બત્તીના આછા અજવાળામાં એણે જોયું તો શંપાનો જમણો હાથ દેખાતો નથી. સરલને પહેલા તો સમજાયું નહીં કે શંપાનો હાથ હમણાં તો અહીં હતો, આટલી વારમાં ક્યાં ગયો. સરલ કંઈ સમજી શકે એની પહેલા શંપાનો જમણો હાથ શંપાના કપડા સુધી અદૃશ્ય થઈ ગયો હતો. એની આરપાર દેખાવા લાગ્યું હતું. સરલ એકદમ ડરી ગયો. સરલે બોલવાનું ચાલુ રાખ્યું અને જોતજોતામાં શંપાના હાથને અદૃશ્ય કરતી રેખા શંપાના ગળા, ડોક, માથા અને શરીર આખા ઉપર ફરી વળી. શંપા તદ્દન અદૃશ્ય થઈ ગઈ. સરલ ડરનો માર્યો બોલતો જ રહ્યો. બાઘ હતો, બાકડો હતો, બત્તી હતી, પણ શંપા એકાએક અદૃશ્ય થઈ ગઈ હતી. સરલ એકદમ અવાક થઈ ગયો. એની જીભ એકદમ અટકી પડી. વાતો ખૂબ સરસ થઈ રહી હતી. સરલ બોલવાથી કદાચ થાકશે નહીં એવું લાગતું હતું, પણ કોને ખબર કેમ શંપા અદૃશ્ય થઈ ગઈ હતી. સરલને સમજાયું નહીં કે શંપાના અદૃશ્ય થવાથી એણે બેઠા રહેવું જોઈએ, શોધ કરવી જોઈએ કે ચાલ્યા જવું જોઈએ. સરલે ધીમેથી પૂછ્યું, શંપા, શંપા તું છે? પણ કઈ જવાબ ના આવ્યો. સરલનો ડર દૂર થઈ ગયો હતો. આશ્ચર્ય ઓછું થઈ ગયું હતું. ધીમે ધીમે એકલા બોલતા હોવાથી મોઢપથી એણે જીભ કચડી લીધી. કઈ ભ્રમ થયો હશે. સરલ ઊભો થયો, જાણે બાકડા પાસે પોતે કાયર ઠરશે એવા ડરથી જરાવાર ઊભો રહ્યો. જાણે બાકડાનું ધ્યાન ન હોય એ રીતે ખસકી સરકીને ચાલ્યો, આગળ વધ્યો અને પછી ઝડપથી ચાલવા માંડ્યો અને આખરે દોડીને બહાર રસ્તા ઉપર આવી ગયો. સરલને યાદ આવ્યું કે શંપા અલોપ થઈ ગઈ છે. સરલે શંપાને ઘેર તપાસ કરવાનું નક્કી કર્યું. એ ચાલતો ચાલતો હોટલ પાસે આવ્યો. એ હોટલમાં સરલ અને શંપા રોજ ચા પીતા. સરલ કીટલીમાં ચાય પસંદ કરતો. કીટલીમાંથી ચાના પાંદડા સૂંઘવાનો એને નશો હતો. હોટલમાં ફોન હતો. એ ગયો ત્યારે થોડાક યુવાન છોકરાઓ પબ્લિક ફોન ઉપર તોફાને ચડ્યા હતા. સાંભળવાની જગ્યાએથી જ બોલતા હતા, સાંભળતા હતા. સરલ અકળાઈને ઊભો રહ્યો. એ છોકરાઓએ ઘણી વાર એને શંપાની સાથે જોયો હતો. મજાકો કરી હતી. કોઈ ઓળખતા નહોતા, પણ દીઠે જાણતા હતા. સરલને હતું કે પોતાને ફોન કરવા આવેલો જોઈ છોકરાઓ મશ્કરીએ ચડશે, પણ કોને ખબર કેમ એની તરફ ધ્યાન જતા છોકરાઓ મજાક છોડી બિલકુલ શાલીનતાથી દૂર ખસી ગયા અને સરલે ફોન જોડ્યો. સામેથી અવાજ આવ્યો, હલો. સરલે પૂછ્યું, શંપા ત્યાં છે? સરલને સમજાયું નહીં કે એને ફોન ઉપર કંઈ સંભળાતું કેમ નથી. એને ફોનને ઊંધો કરી સિક્કા નાખવાના ડબ્બાને થપથપાવી ધબ્બા મારીને સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ ન સંભળાયું તે ન જ સંભળાયું. હોટલનો મેનેજર એનો પરિચિત હતો. એણે અને છોકરાઓએ પ્રયત્ન કર્યો. ફોન બરાબર હતો. સરલે ફરી પ્રયત્ન કર્યો. સામેથી અવાજ આવતો હતો, હલો. સરલ પૂછતો હતો, શંપા ત્યાં છે? સામેથી સંભળાતું હતું, શંપા? અને બસ પછી સુનકાર. સરલે ફોન મૂકી દીધો.
એ ખૂબ વિચારમાં ને વિચારમાં ખૂબ જ અજાયબ બનીને અને ખૂબ જ નિષ્ફળતાથી નરમ નરમ રીતે દાંત પીસી પીસીને બહાર નીકળ્યો. હોટલની બહાર પાનની દુકાન હતી. એણે ત્યાં ઊભા રહીને કોઈ 2 જણાને રિક્ષામાં બેસીને ક્યાંક જતા જોયા. એને યાદ આવ્યું, શંપાને ઘેર રિક્ષામાં જઈ શકાય છે. સરળ શંપાને ઘેર રિક્ષામાં ગયો. બહાર રિક્ષા ઊભી રાખી. કદાચ શંપા ઘરમાં હોય તો સાથે લઈ જઈ શકાય. સરલે ખિસ્સામાં જોયું તો પૈસા પૂરતા નહોતા. સરલે રિક્ષા છોડી દીધી, ઘરમાં ગયો. શંપાના ઘરમાં કંઈ અજાયબી ફેલાઈ ગઈ. શંપા કોણ? અરે, સરળને થયું કે આ શું? શંપાના ઘરમાં કોઈ શંપાને ઓળખતું નથી. પછી એને યાદ આવ્યું, શંપાના ઘરમાં શંપાને બેબી કહેતા હતા. એ કહેવા જતો હતો, બેબી ક્યાં છે? ત્યાં ઘરમાંથી એક મોટી ઉંમરના મહિલા સાંધેલા છાયલમાં લોટવાળા હાથ લૂછતા લૂછતા બહાર આવ્યા. શંપાના ફોઈ હતા. એમનું નામ ચંપાબહેન હતું. સરલે ગભરાઈને કહ્યું, ના ના, શંપા તમારી ભત્રીજી, બેબી. બધા એને જોઈ રહ્યા, જાણે એણે કંઈ અશોભનીય વાત કરી હોય. સરળને થયું કે એણે શંપા નહોતું કહ્યું. ચંપાબહેન અથવા ચંપા ફોઈ કહ્યું હોત. જો એને ચંપાબહેનનું કામ હોત તો. એને શંપાનું કામ હતું. એણે શંપા કહ્યું હતું. બેબી? અંદરના ઓરડામાંથી હાથમાં ઇન્દ્રજાળ કોમિક્સ લઈને શંપાની નાની બહેન બહાર આવી. શિયાળામાં એના જાંબુડી રંગના ગાલ ફાટતા હતા. એણે ચશ્મા પહેર્યા હતા. એની ઉંમરના પ્રમાણમાં શંપાની નાની બહેન બહુ કઠોર લાગતી હતી. એણે અવિશ્વાસથી સરળની સામે જોયું. શું કામ છે? ના, મારે શંપાનું કામ છે, આની મોટી બહેનનું. સરલે હતાશાથી કહ્યું. ઘાઘરી ચોળી પહેરીને મોટી બહેન બહાર આવી. એના મોં ઉપર ખીલ હતા. એણે વાળની એક લટ ચંદ્રમાની જેમ કપાળ પર ગોઠવી હતી. એ શંપા નહોતી. સરલે લગભગ ગુંગળાઈને કહ્યું, આ નહીં. એણે આ છોકરીને જોઈ જ નહોતી. શંપાની ઉંમરની હતી, શંપાના ઘરમાં હતી, પણ શંપા નહોતી. એણે શંપાના બાપુજીને વાત કરી. શંપા તમારી વચલી દીકરી. પણ વાત આગળ જ ન ચાલી. કોને ખબર કેમ શંપાના ઘરમાં શંપા હતી જ નહીં. એટલે કે ખોટા ઘરમાં આવ્યો હોય એટલી હદે બધા અજાયબી પામતા હતા. સરલે કહ્યું, જુઓ. અને એને સહર્ષ યાદ આવ્યું, એની પાસે શંપાનો એક ફોટો છે. એણે કહ્યું, જુઓ, હું ફોટો બતાવું. એણે પાકીટ કાઢી ફોટો કાઢી બતાવતા કહ્યું, આ છોકરી. બાપુજી હસી પડ્યા. ફોટો સરળનો પોતાનો હતો. સરલે ફોટો જોયો અને લગભગ રડવા સુધી પહોંચી ગયો. એણે બધા ખિસ્સા તપાસ્યા, શંપાનો ફોટો હતો જ નહીં. સરળ ત્યાંથી ઊભો થઈ ગયો. શંપાની એક બહેનપણી થોડીક દૂર રહેતી હતી. એ ચાલતો ત્યાં ગયો. આવો ને સરળભાઈ. બહેનપણીએ આવકાર્યો. માં? સરળભાઈ આવ્યા છે. માં બહાર આવ્યા. કેમ સરળ? તબિયત તો સારી છે ને? શંપા છે? શંપા એટલે? શંપા તારી બેનપણી અહીંયા છે? વિજયભાઈની દીકરી. સરલે અકળાઈને હાથ જોડી દીધા. બેનપણીએ પણ તરત નમસ્તે કર્યો. શંપાની બેનપણી શંપા નામની કોઈ છોકરીને ઓળખતી નહોતી. શંપા છોકરીનું નામ છે? સરળને સમજાયું નહીં કે હવે શું કરવું જોઈએ. એણે નક્કી કર્યું, શંપા કાલે કોલેજમાં આવશે અને મળી શકાશે. બેનપણી નમસ્તેમાં જ ઊભી હતી. પહેલો પીરિયડ આખો સરલે શંપાની રાહ જોવામાં વિતાવી દીધો. પછી બહાર ઊભા થાકી ગયો. બીજા પીરિયડમાં ક્લાસમાં જઈને બેઠો. રોલ 102 પ્રેઝન્ટ સર. અને 120 શંપાનો હતો.
રોલ 120, પ્રોફેસરે બૂમ પાડી. કોઈ જવાબ નહીં. રોલ 120, ફરી શાંતિ. સરળને થયું પ્રોક્સી પુરાવા, પણ છોકરીના નામની સામે છોકરાનો અવાજ પ્રોક્સી આપે તો પકડાઈ જાય. ત્યાં અવાજ આવ્યો, પ્રેઝન્ટ સર. કોઈ છોકરાનો અવાજ. સરલે એકદમ ઊંચા થઈ જોયું. કોઈ જાડો છોકરો હાજરી પુરાવતો હતો. પ્રોફેસરે ધ્યાન આપ્યું નહીં. રોલ 121. પીરિયડ પછી સરળ એ જાડા છોકરા પાસે ગયો. કંઈ પૂછવા જાય ત્યાં એની નોટબુક ઉપર જોયું. લખ્યું હતું કોઠારી KT, રોલ નંબર 120. સરલે પ્રોફેસરને પૂછ્યું, સર, રોલ નંબર 120 કોણ છે? પ્રોફેસરે રૂક્ષતાથી ઓફિસમાં તપાસ કરવાનું કહ્યું. ઓફિસવાળાએ કહ્યું, 120 છે કોઠારી KT. અને શંપા શુક્લનો? ઓફિસે 15 મિનિટ સુધી તપાસ કરીને કહ્યું, શંપા શુક્લ કોઈ છે નહીં રોલ ઉપર. શંપા વિજયરાય શુક્લ. સરલે આગ્રહપૂર્વક ફરી તપાસ કરવા જણાવ્યું. રોલ તપાસવાનો ચાર્જ 4 આના હતો. ઓફિસે સરળને જોઈને એક જ વારના પૈસા લીધા. કહ્યું, તબિયત તો બરાબર છે ને? સરલે કોલેજમાં લગભગ બધાને પૂછ્યું, પણ શંપા ક્યાં છે એ તો દૂર. શંપાને કોઈ ઓળખતું જ નહોતું. સરળ પોતાના એક દોસ્તને શંપા વિશે વાતો કરતો. મિત્રને વાત કરી તો એ અજાયબીથી જોઈ રહ્યો. શંપા? મિત્રે કહ્યું કે એનું નામ પહેલી વાર સાંભળે છે. સરલે કહ્યું, રોજ તો વાતો કરું છું. મિત્રે કહ્યું, કોને ખબર, મને યાદ આવતું નથી. સરલે હોસ્ટેલ જઈને શંપાના પત્રો વાંચવાનો વિચાર કર્યો. પત્રો બેગમાં હતા જ નહીં. શંપાએ એને એક ફાઉન્ટેન પેન ભેટ આપી હતી. એની ઉપર કોતરેલું હતું સરળ અને શંપાનું નામ. સરલે જોયું, કંઈ જ કોતરેલું નથી. પેન બનાવનારની કંપનીનું નામ જ છે. સરલે સાંજે બગીચામાં જવાનો વિચાર કર્યો. બગીચામાં જતા પહેલા એણે હોટલમાં જવાનો વિચાર કર્યો. હોટલમાં જઈ એણે પરિચિત જેવા મેનેજરને મારી સાથે જે છોકરી આવે છે એ વિશે વાત કરી. મેનેજરે ભદ્રતાથી કહ્યું, છોકરી? તમે તો એકલા જ આવો છો. વેટરે પણ એ જ કહ્યું. સરલે કહ્યું, કેમ? અહીંથી ઘણીવાર એ છોકરી ફોન કરતી કે મોડું થયું છે, જમીને આવશે. કેમ હજી પરમ દિવસે તો ફોન કર્યો હતો. ગઈકાલે જ મેં એને ઘેર ફોન કર્યો હતો. મેનેજરે કહ્યું, પણ અહીંયા ફોન જ ક્યાં છે? આપકો કોઈ ધોખા હુઆ હૈ? ભ્રમ? સરલે મનોમન કહ્યું, મને ભ્રમ થયો છે. એણે ઉઠીને ટેલિફોનની જગ્યાએ જોયું, ત્યાં કંઈ જ નહોતું. ફોન જ નહોતો. સરળ ચાલતો ચાલતો બગીચામાં આવ્યો. ગઈકાલે બેઠા હતા એ બાકડા પાસે આવ્યો, બેઠો અને અજાયબી વચ્ચે જોયું, બાકડો એક છેડેથી અદૃશ્ય થતો જાય છે. પળવારમાં બાકડો અલોપ થઈ ગયો અને સરલે જોયું તો પોતે મહેંદીની વાડ પાસે ઊભો છે. બ્લેકબોર્ડ ઉપર ભૂંસાતા જતા લખાણની જેમ રીતસર બગીચો ભૂંસાતો જતો હતો. બગીચો જોતજોતામાં ક્યાંક ખોવાઈ ગયો. સરળ દોડતો દોડતો દરવાજાની બહાર નીકળ્યો અને પાછળ વળી જોયું. દરવાજો અદૃશ્ય થઈ ગયો હતો. જ્યાં બગીચો હતો ત્યાં ડામરનો રોડ બની ગયો હતો. હોટલ હતી ત્યાં આધુનિક શૈલીનું મકાન બની ગયું હતું. સરલે ગભરાટથી રિક્ષા પકડી શંપાને ઘેર પહોંચ્યો. શંપાને ઘેર આજે માત્ર એના બાપુજી હતા. વિજયરાયે એને પૂછ્યું, આવો. ક્યાંથી આવો છો? સરલે વિસ્મયથી ઓળખાણ આપી. હું ગઈકાલે તો આવ્યો હતો, એમ કહ્યું. વિજયરાયે કહ્યું, આપને કંઈ સમજફેર થાય છે. કાલે તો ઘર બંધ હતું. આખું ઘર મુંબઈ છે. હું પણ આજે જ આવ્યો. વિજયરાયે કહ્યું,
એમણે સરળને પહેલા ક્યારેય જોયો નહોતો. સરળ દોડતો શંપાની બેનપણીને ત્યાં ગયો. ત્યાં સરળને કોઈ ઓળખતું નહોતું. ત્યાં 2-4 જણા ભેગા થઈ ગયા હતા. તમે પોળ ભૂલ્યા હશો ભાઈ, કહી રસ્તો બતાવવા લાગ્યા હતા. બેનપણીએ કહ્યું, પખાલીની પોળમાં મારી માસીની દીકરી રહે છે. એ મારા જેવી જ લાગે છે. તમે કદાચ કઈ સરસ ચૂક થઈ છે. સરળ બીજા દિવસે કોલેજમાં પગ મૂક્યો ત્યારે રોલ નંબર 102 જવાબમાં એક શીખ છોકરો હાજરી પુરાવતો હતો. ઓફિસમાં 4 આના આપી તપાસ કરાવી તો જણાયું, રોલ 102 છે ગ્રેવાલ જેસી અને પટેલ સરળ પી નામનો કોઈ છોકરો કોલેજમાં નથી. સરલે પોતાની ચોપડીઓ, નોટબુકો બતાવી. એ બધી કોને ખબર કેવી રીતે ગ્રેવાલ જેસીના નામની હતી અને આપી દેવી પડી હતી. સરલે હોસ્ટેલ જઈને તપાસ કરી. એના રૂમમાં કોઈ પરદેશી રહેતો હતો. એણે ખૂબ જ સારી રીતે સરળને આવકારી સમજાવ્યું કે સરળ માને છે કે સરળ અહીં રાતે સૂતો છે અને 2 વર્ષથી સૂતો આવ્યો છે. એ એની કંઈ ગેરસમજણ છે. પરદેશીનું નામ હતું બ્રાઉન ટી. ટી ફોર ટેડ એટલે થિયોડોર. પરદેશીએ સમજાવ્યું. સરલે વળગણી ઉપર સુકાતા પોતાના કપડાં બતાવ્યા. સરખાવતા જણાવ્યું, એ કે એના માપનું ન હતું. એના કબાટમાં ચોપડીઓ હતી પણ એની ઉપર થિયોડોર બ્રાઉન હતું. હોસ્ટેલના રજિસ્ટરમાં સરળનું નામ નહોતું. સરલે યુનિવર્સિટીમાં પોતાના નામ વિશે તપાસ કરાવી. એમાં છેલ્લા 5 વર્ષના રેકોર્ડમાં એનું નામ નહોતું. મ્યુનિસિપલ મતદારોની યાદીમાં એ નહોતો. પોતે 1-2 સામાયિકો મગાવતો, એની ગ્રાહકોની યાદીમાં એ નહોતો. બત્તી વિના સાયકલ ચલાવવાના ગુનાસર 1-2 વાર એ પકડાયો હતો. પેડિકેસ કોર્ટમાં એનું નામ કે એનો ગુનો દર્જ કરેલા નહોતા. ક્રિકેટની રમતમાં એને માથે સખત વાગ્યું હતું ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના ચોપડામાં એ નહોતો. હોસ્ટેલ મેસમાં એની કોઈ કૂપન બુક નહોતી. મ્યુનિસિપલ બાથમાં સભ્ય ક્રમાંક 42,221 કોઈ ધોળા વાળવાળા વેપારીના નામે હતો. કોલેજના આઈડેન્ટિટી કાર્ડમાં એનો ફોટો નહોતો, નામ નહોતું. લાઇબ્રેરીમાં એણે સહી કરેલા ચોપડાઓમાંથી એની સેંકડો સહીઓ અદૃશ્ય થઈ ગઈ હતી. પોસ્ટ ઓફિસમાં દર મહિને આવતા મનીઓર્ડરોની રસીદો બધી તપાસ આવડાવતા સરળનું નામ જડ્યું નહોતું. સરલે ઘરે તાર કર્યો પણ એના ગામના નામનું કોઈ ગામ નહોતું. એણે ટ્રેનની ટિકિટ લેવા પૈસા લંબાવ્યા પણ એનો જવાબ નહીં આવે એવું સર્ટિફિકેટ ઓફ પોસ્ટિંગની છાપ મારવાવાળા ક્લાર્કે કહ્યું હતું. કારણ કે એ જિલ્લામાં એ નામની કોઈ પોસ્ટ ઓફિસ નહોતી. સરલે પોતાની ઘડિયાળ અને ફાઉન્ટેન પેન વેચવાનો વિચાર કર્યો. એણે જઈને પોતાના એક દોસ્તને બંને બતાવવાનું નક્કી કર્યું. જોકે દોસ્ત એને ઓળખશે નહીં એની એને ખાતરી થઈ ગઈ હતી. બંને વસ્તુ બતાવી કંઈ કહેવા જાય ત્યાં જ દોસ્તે ખૂબ જ કૃતજ્ઞતાથી કહ્યું, ઓહ થેન્ક યુ. ક્યાંથી જડી? સરળ કંઈ બોલે એ પહેલા દોસ્તે એની પત્નીને બોલાવી કહ્યું, જોયું, મેં કહ્યું હતું ને કે આપણે ટ્રેનમાં જ ભૂલી ગયા છીએ. આ ભાઈ બિચારા લઈ આવ્યા. ભાઈ, તમને કેમ ખબર પડી કે આ મારી જ ઘડિયાળ છે? કેમ, તમારું નામ છે ને ઉપર? પત્નીએ પેન અને ઘડિયાળ દોસ્તના હાથમાંથી આંચકી લેતા કહ્યું, જાણે ફરી ખોવાઈ જશે. દોસ્તની પત્નીએ બંનેને વંચાવ્યું. અશોક ત્રિવેદી નામ કોતરેલું હતું બંને ચીજો ઉપર. અશોક ત્રિવેદીએ સરળને આભારપૂર્વક શરબત પીવડાવ્યું અને મજાક કરી. શિયાળામાં શરબત, પણ માફ કરજો હો, જરા દૂધ નથી ઘરમાં. મારી પત્ની બહુ ગરમ મિજાજની છે ને એટલે શરબત વધુ સારું. ચાલતા ચાલતા સરળને ખ્યાલ આવ્યો એના જોડા બહુ ટાઈટ થઈ ગયા છે. એણે ઉતારીને તપાસ્યા અને જોયું તો 10 વર્ષના છોકરાના હોય એવડા જોડા હાથમાં પકડીને બેઠો છે. સરલે
જોડા ત્યાં જ મૂક્યું, ઉઘાડા પગે ચાલવાનું શરૂ કર્યું. ચાલતા ચાલતા માથે હાથ ફેરવ્યો અને જોયું તો માથે ટાલ હતી, એક પણ વાળ નહોતો. ખમીસમાં હાથ નાખવા ગયો ને જોયું તો માત્ર જાંઘિયાબેર રસ્તે ચાલે છે. અને કોને ખબર કેમ કોઈને કુતૂહલ થતું નથી. સરળ દોડવા લાગ્યો. દોડતા દોડતા એના શરીરના રૂંવાડા હવામાં ઝડપાઈને ઉડવા લાગ્યા અને શરીર ઉપરથી અદૃશ્ય થઈ ગયા. નિર્વસ્ત્ર દશામાં દોડતો દોડતો એ એક ઝરણા પાસે આવ્યો. પાણીમાં પગ બોળી બહાર કાઢ્યા. પગ બહાર આવ્યા ન આવ્યા, પગ બહાર જ ન આવ્યા. સાથળ પછી એના પગ અદૃશ્ય થઈ ગયા હતા. સરળે રેતી ઉપર પોતાનું નામ લખવાનો પ્રયત્ન કર્યો. એ નામ ભૂલી ગયો હતો, ભાષા ભૂલી ગયો હતો. લખાયું તો માત્ર આડા અવળા લીટા હતા. એણે ઝરણાના સ્વચ્છ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવા માથું નમાવ્યું. કંઈ દેખાતું નહોતું. ઝરણું વહેતું હતું અને એના તળિયા નીચેની રેતી પથ્થરો સાફ દેખાતા હતા. સરળનું પ્રતિબિંબ સાફ દેખાતું નહોતું. બંને હાથ એકબીજામાં ભરાવા ગયો અને માત્ર હવામાં બાચકા ભરવા લાગ્યો. એને હજી હમણાં સુધી સંભળાતો ઝરણાનો કોયલનો અવાજ અટકી ગયો હતો. એને કંઈ સંભળાતું નહોતું, દેખાતું નહોતું, અડકાતું નહોતું. સરળ સાંગો પાંગ અલોપ થઈ ગયો હતો. સરળનું નામો નિશાન પૃથ્વી પરથી એટલી સિફતથી અદૃશ્ય થઈ ગયું હતું કે જાણે સરળ પોતે એક ભ્રમ હોય. આપકો કોઈ ધોખા હુઆ હૈ? કઈ સમજફેર થઈ હશે. સરળ ચૂપ થઈ ગઈ લાગે છે. પણ સરળ જાણતો હતો જ્યાં સુધી પોતે છે એવું આત્મવિશ્વાસપૂર્વક કહી શકે છે ત્યાં સુધી પોતે છે. અને સરળે ત્યાં જ પોતાની હસ્તી સ્થગિત કરી દીધી, કારણ કે એના સંબોધનોની જેમ એનો આત્મવિશ્વાસ પણ કદાચ વિસ્મયપૂર્વક પૂછશે, તમને ક્યાંય જોયા હોય એવું તો યાદ આવતું નથી.